જિગ્નેશ મેવાણી ઢીમા ગામની બાજુના એક ગામમાં જાય છે। ત્યાં સ્કૂલની બાજુમાં કેવી રીતના ખુલ્લેઆમ ડ્રગ્સ ને દારૂ વેચાય છે એનો વિડીયો બનાવે છે। સ્ટિંગ ઓપરેશન કરતા હર્ષ સંઘવીને સવાલ પૂછે છે અને પછી આખા વિવાદની શરૂઆત થાય છે। એક પછી એક નેતાઓ આ વિવાદ પછી પોલીસ સામે થયેલા પ્રશ્ન પોતાના વિસ્તારમાં શું ચાલી રહ્યું છે એ પૂછી રહ્યા છે। બીજી બાજુ ઘણા બધા લોકો ટીકા ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે। એ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જિગ્નેશ મેવાણીનો વિડીયો પોસ્ટ કરી અને કંઈક લખ્યું છે। પહેલા ચૈતર વસાવાએ શું લખ્યું છે એની વાત કરીએ। ચૈતર વસાવાએ ગઈકાલે એ જે વિડીયો છે એ પોસ્ટ કર્યો થરાદ સ્કૂલની બાજુમાં જે દિવાલ અડીને છે અને ત્યાં ખુલ્લેઆમ ડ્રગ્સ ને દારૂ વેચાય છે અને ત્યાં લોકો સેવન કરવા માટે આવે છે। એ વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે ડ્રગ્સના હપ્તાઓ કમલમ સુધી જતા હશે। ડ્રગ્સ માફિયા અને બુટલેગરો પાસેથી મળતા કમિશનથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે, માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી। બાકી જ્યાં 2400 કરોડનું ડ્રગ્સ પકડાય તે ઇન્ફિનિટી રિસર્ચ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ થઈ જ ન શકે। અગાઉ મેં પોતે 35 જેટલા સીસીટીવી ફૂટેજના વિડીયો ભરૂચ એસપીને આપ્યા હતા, જેમાં કેટલાય પોલીસ કર્મચારીઓ દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જતા હતા। તેમ છતાં આજ દિન સુધી કાર્યવાહી નથી થઈ। જે તે સમયે ચૈતર વસાવા પણ ભરૂચ વિસ્તારની આસપાસ જે ડ્રગ્સ વેચાય છે કે પછી જે ખુલ્લેઆમ દારૂનો વેપાર ચાલે છે, બુટલેગરોના સીસીટીવીને બધું એસપીને આપ્યું હતું। એ વિવાદ પણ ખૂબ લાંબો ચાલ્યો હતો અને એના પછી કોઈ કાર્યવાહી ન થઈ એવું ચૈતર વસાવાનું કહેવું છે। સીસીટીવી સહિત બધા જ પુરાવા ચૈતર વસાવા પોતે જઈ અને પોલીસને આપી આવ્યા હતા અને છતાં પણ કંઈ કાર્યવાહી ન થઈ। એના પછી ફરી એકવાર જિગ્નેશ મેવાણીનો એ વિડીયો એમણે પોસ્ટ કરી અને ચૈતર વસાવાએ બહુ જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કર્યા છે। એમનું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી કમલમ સુધી એ હપ્તા પહોંચે છે અને હપ્તાને કારણે જ ભારતીય જનતા પાર્ટી ચાલે છે, એટલે કોઈ જ કશું જ નથી કરતા। ખુલ્લેઆમ વેચાતું દારૂ અને ક્યાં ક્યાં દારૂ મળે છે મોટાભાગે બધાને ખબર હોય છે। પોલીસ સામે ઉઠતા પ્રશ્ન આજથી નથી, પણ પોલીસ સામે થયેલું એ વર્તન કે પટ્ટા ઉતારી દેશું એ માત્ર કોંગ્રેસના નેતા કરે છે કે પછી બીજા કોઈ પણ કરે છે એવું નથી। બધા જ પોતપોતાની રીતના પોલીસને મરજી પડે ત્યારે એ બોલી લે છે। પોલીસ પર થતા આક્ષેપો બાદ ગઈકાલે જે વિરોધ થયો એટલે જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારે વિરોધ કર્યો અને કહ્યું કે પોલીસ બનવા માટે ખૂબ મહેનત લાગે છે। અમુક લોકો જો એવા હોય છે તો તમે બધા પોલીસને આવું ન કહી શકો। કોઈ માણસ આઈપીએસ બને છે તો એ ખૂબ મહેનતથી આઈપીએસ બનતો હોય છે, એટલે તમે પટ્ટા ઉતારવાની જે વાત કરો છો એ વ્યાજબી નથી। તમારે પોલીસનું જીવન પહેલાં સમજવું પડશે કે કેટલી મહેનત તડકો છાયો જોઈ 24 કલાક એ કામ કરતા હોય છે। એ બધાની વચ્ચે અત્યારે તો પોલિટિક્સ થઈ રહ્યું છે। પોલીસ અને પોલીસના પટ્ટા ઉતારવાવાળા નિવેદન પર પોલિટિક્સ છે। કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે। આમ આદમી પાર્ટીના નેતા પણ હવે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવતા હોય અને કહેતા હોય કે હા, ડ્રગ્સ ને દારૂ વેચાય છે અને કોઈ જ કશું જ નથી કરતા એવું દેખાઈ રહ્યું છે। ચૈતર વસાવાના નિવેદન પછી કોંગ્રેસ હવે આગળ શું કરશે એ પણ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।